સરસ મજાનો ચાંદલો કરો કંકુનો યા દેવી સર્વભૂતેષુ માત્ર રૂપેણ સંસ્થિતા પૂરી પાઘડી મૂકીને માતાજીને પાછા બિરાજમાન કરી આ મોટે કેવ રાખીને ઓમ મહા યા દેવી સર્વભૂતેષુ નમસ્તસ્યે નમો નમઃ બેનો ખોળો પાડીને પગે લાગે ભાઈઓ માતાજીને પગે લાગી જાય હાથ જોડીને નમસ્કારોમી બસ ચાલો એક ખાલી પડીઓ તમારા બેની વચ્ચે મૂકો નીચે એક ખાલી થાળી મૂકો પેલા થાળીમાં એક હોપારી મૂકો આવી જાય મૂળ દેવી કયા તમારા કુળદેવી કયા છે સાઉન્ડ માતા છે બરોબર મૂળ સ્વરૂપ છે શક્તિ શક્તિમાંથી ત્રણ થયા એને કહેવાય ત્રિગુણાત્મિકા એ ત્રણ આ સરસ્વતી એમાંથી થયા 9 એટલે કે 9 દુર્ગા જે આપણે નોરતા આવે ને આહો મહિના નોરતા આવે ને ચૈત્ર મહિના નોરતા આવે કાર્તક માક્ષર પોષ અને મા મહિનો બરોબર મા મહિનામાં આવે પછી મહા પછી ફાગણ અને પછી ચૈત્રમાં આવે બરોબર અષાઢ એ શ્રાવણ ભાદરવો અને પછી આહો મહિનામાં આવે આપણે એ નોરતા વધારે જાણીએ આ દાંતનો સંકલ્પ છે અહીંયા આપણે ત્રણ નામું ભરવાનું આવે છે પણ આપણી પાસે ફાસ્ટેગ છે એટલે જેનો ખાલી સંકલ્પ કરી લો બરોબર એટલે કોણ તો કે અગ્નિ ભગવાન બરોબર જે આપણું પેટ ઠારે એ અંત તમે ગ્રહણ કરો તો જેનાથી આપણો જઠરાગ્નિ છે સારી જઠરાગ્નિને આપણે જમાડીએ છીએ એમ આપણા ઘરે આપણે અગ્નિ ભગવાનને આપણે જમાડતા હોય તો આમ હા પાડવી ડોકું હલાવવું નો જમાડતા ના પાડવી નો જમાડતા જમાડવા પડવા ગાય કૂતરાને રોટલો રોટલી નાખવા દિવસમાં મને તો દુઃખ આવ્યું છેલ્લે અવાજ આવે છે છેલ્લે સુધી અવાજ આવે છે ભગવતીને યાદ કરવા છે ત્યારે એકાદ પંક્તિની અંદર મારું કોણ જગમાં ઈશ્વરી પ્રગટ રહી પરમાણ માં તું આપજે પરમેશ્વરી છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે વેળી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં લાજ મારી રાખજે આપણા કુલદેવીના ભુવા મથુરભાઈ ચૌહાણ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે જોરદાર તાળીઓથી આપણે એક વખત વધાવી લઈએ અને માતાજીનો ધ્યાન વધારે બોલીએ ભગવતી ચામુંડા માત કી આશીર્વાદ મળે સમાજના રત્નોનું સન્માન થાય તેજસ્વી તારલાઓનું સન્માન થાય અને આપ સૌનું મંગલમય એક હાર્દિક સ્વાગત કરવાનો મોકો મને મળ્યો છે અને આ ખરેખર મારા માટે પણ એક સદભાગ્યની બાબત છે એમ કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આપણે હવે કરું છું જેમ જેમ નામ આવે એમ દરેક વિદ્યાર્થીઓ હાજરમાં હોય તો આપણે આવતા જશું શ્રદ્ધાબેન ઘનશ્યામભાઈ ધોરણ 5 શ્રદ્ધાબેન ઘનશ્યામભાઈ આવ્યા છે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ શ્રદ્ધાબેનને અને એમને
આપણે 10 બાળકોને ઇનામ આપ્યા, 20 ને ઇનામ આપ્યા, 30 ને ઇનામ આપ્યા અને દર વર્ષે ઇનામનો દોર જે છે ને એ વધતો જાય છે. આ વસ્તુ શું દર્શાવે છે? પરિવારની અંદર એજ્યુકેશનનું એક લેવલ જે છે ને એ ધીરે ધીરે વધતું જતું હોય ને આ વસ્તુ જોવા મળે એમ. અને આજની સદી 21મી સદી AI નો યુગ છે કે કદાચ મહેનત ફક્ત મહેનત કરતા હોઈએ ને ત્યારે આપણે આગળ તો વધતા હોય પણ જે લેવલ સુધી જવું જોઈએ ને એ લેવલ સુધી આપણે નથી પહોંચી શકતા. ક્યારે? જો એજ્યુકેશન નહીં હોય ને તો, ભણતર નહીં હોય ને તો. અને આજના સમયની અંદર એવું કહેવાય કે ભાઈ એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન, એમ કે સૌથી શક્તિશાળી જો કોઈ શસ્ત્ર હોય ને તો એ એજ્યુકેશન છે, ભણતર છે. માટે એક નમ્ર વિનંતી તો કહી શકાય એમ, વિનંતી તો કરું જ છું પણ સૌને એક હાથ જોડીને વિનંતી કરું છું, બે હાથ જોડીને એમ કે ભાઈ પરિવારની અંદર જેટલું બને ને એટલું અભ્યાસનું પ્રમાણ આપણા બાળકોને આપણે વધારીએ. આપણે ઇનામ વિતરણ કે જે કઈ વસ્તુ કરીએ છીએ એની પાછળનું આપણો આ જ હેતુ હોય છે એમ કે પરિવારની અંદર જેટલું બને ને એટલા આપણા બાળકો, પરિવારના બાળકો જેટલા આગળ હશે એટલો જ આપણો પરિવાર, આપણો સમાજ, આપણો દેશ, આપણું રાષ્ટ્ર આગળ વધી શકે છે એમ. એટલે દરેક ભાઈઓ બહેનો દરેકને વિનંતી છે કે ભાઈ બાળકોને પાસે કદાચ આપણે અપેક્ષા ઘણી બધી હોય છે એમ, પરંતુ કદાચ 2 પૈસા ઓછા હશે ને તો એના માટે બાળકને કઈ વાંધો નહીં આવે, પણ જો એજ્યુકેશન નહીં હોય ને તો એના માટે બાળકની ચોક્કસ ભવિષ્યની અંદર ફરિયાદ હશે માતા પિતા માટે એમ. અને એટલા માટે દરેક મિત્રોને એક આખરી વાતની રજૂઆત કરું કે ભાઈ દરેક મિત્રો એજ્યુકેશનની અંદર બાળકોને આગળ વધારો, ભણવા માટે આગળ વધારો. કારણ કે અત્યારે જ્યાં સુધી પણ બાળકોને ભણવું હોય ત્યાં સુધી સરકારશ્રી પણ ઘણી બધી સહાય આપણને આપતા હોય છે એમ. અને એ સહાયનો લાભ આપણામાંથી જ ઘણા બધા બાળકો લેતા પણ હોય છે એમ. અને આજના સમયમાં તો સમાજ પણ બાળકોને એજ્યુકેશન માટે સાથે ઊભો હોય છે ઓલવેઝ એમ. એટલે વધારે વાતોમાં સમય ના લેતા આજના કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધારીએ અને એક વખત જયનાથ સાથે બોલીએ ચામુંડા માત કી, માત કી, ભેલા દાદાની